બધી થઈ ગયું છે કમ્પ્લીટ. આ ચટણી બની ગઈ છે અને જો બધી કટિંગ થઈ ગઈ છે. મેં તો ભાઈ ગોગડીને કીધું ભાઈ અહીંયા ભજીયા બને શું કરવું મારે કે એ વાત એ હાસી છે. મરચા નાખ્યા, આદુ મરચા બે આમાં નાખી દીધું છે, બાકી બધે આમાં નાખી દીધું. હવે આવી ગયું છે પાણી. કેવો બન્યા ભજીયા? અફલાતુન હે નીરજ કેવો બન્યા? મસ્તી ના કેવા મસ્ત બન્યા એમ ને. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. અને હાઈ ચાલુ કર્યો છે કે શું કામ કે જવાનું છે પ્રોગ્રામમાં, કે બધી તમે જોઈ તો લીધું જ હોય, ફોટો ને બધી કન્ટેન્ટ ને થંબનેલ ને બધી તમે જોઈ લીધું એટલે તમને બધાને ખબર જ હોય. તો બસ જો હવે જવાનું છે ગોગડી ખાવા, એટલે ગોગડી બનાવવાના છે અને ત્યાં જાય પછી ખબર પડે કે કેવી રીતે બને છે, શું નહીં. આપણે જે જગ્યાએ અમે કચોરી બનાવી, તમે નો વિડીયો જોયો હોય તો વિડીયો જોઈ આવજો. અમે એક કચોરીનો વિડીયો કર્યો હતો, એ વિડીયો એ જગ્યાએ આપણે એ જગ્યાએ વાડીએ જવાનું છે, આપણે ગોગડી બનાવવાના છે. એટલે ગોગડી કેવી રીતે બને છે તમે બધે જોજો, મજા આવશે. હજી જવાનું છે ગામમાં, દૂધ દેવા જવું મારે. ત્યાંથી એક ભાઈને બેહાડીને પછી એ ભાઈની વાડીએ જવું છે ને, એ ભાઈની વાડીએ જઈને ત્યાં જઈને બધી કમ્પ્લીટ તમને બધી બતાવીશ. ચાલો પહેલાં તો ભાગવાનું છે ગામમાં, તો ભાગી ગામમાં. ફેમિલી જો ગામમાં આવી ગયું છે ને, દૂધ દઈ આવ્યા છે ને બધી કમ્પ્લીટ થઈ ગયું છે. અને હવે ભાગવાનું છે વાડીએ. અહીંથી અમારા ભાઈને લેતા જવાના છે વાડીએ. અને હાલો તો હે ને પેલા ભાગી વાડીએ કાંઈ ત્યાં જઈને તમને બધું બતાવી કેટલા જણા છે ને શું છે શું નહીં. ચાલો વાડીએ. ફેમિલી જો આપણે ભૂગી ગયા છીએ વાડીએ. અને આજે અહીંયા મેં તમને કીધું હતું કે ગોગડી બનાવવાના છે, પણ ગોગડી નથી બનાવવાના, અહીંયા ભજીયા બનાવવાના. અહીં આવ્યા પછી ખબર પડી મને હે ને ફોનમાં શિવા કાકા એમ કીધું કે હે ને ગોગડી કરવાના છે, અને અહીંયા આવીને ખબર પડી કે ભજીયા બનાવવાના છે. તો જો બધી થઈ ગયું છે કમ્પ્લીટ. અહીંયા ચટણી બની ગઈ છે અને અહીંયા જો બધી કટિંગ થઈ ગઈ છે. હાલો ભજીયા બને પછી મળી તમને બધાને. મેં તો ભાઈ ગોગડીને કીધું ભાઈ અહીંયા ભજીયા બને શું કરવું મારે કે એ વાત એ હાસી છે. આનું કઈ નક્કી ન હોય દીના કાકાને, અહીંયા કઈ નક્કી ન હોય. અમારે ગોગડી બનાવી ને જે દીના કાકા એ ઓલો ગોગડી શું હજી ગોગડી જ ઘૂમે છે. કચોરી બનાવી હતી ને એ દીના કાકા એ કચોરી બનાવી હતી ને, એટલે એને ગોગડીનું પેલા કીધું અને હવે એમ કે છે ભજીયા બનાવવા છે. એટલે બધા જો હવે નક્કી કરી છે અત્યારે ભજીયા જ બનાવવાના છે. તો ભજીયાની રેસીપી તમે બધા જોઈ લેજો, બીજું શું હોય હવે નહીં. હાલો તો હવે હે ને ભજીયા બને ને તે પછી તમને બધું મળી તાવથી નહીં. હાલો ફેમિલી જો બધું કમ્પ્લીટ અત્યારે હે ને બધું નાખવાનું તૈયારી થઈ ગયું છે. જો તમે બધા આમાં મરચા નાખ્યા, આદુ ને મરચા બે આમાં નાખી દીધું છે, બાકી બધે આમાં નાખી દીધું છે. અને અહીંયા જો નીરજ કાકા હે ને શું ખાંડો તીખા ખાંડે. હાલો તો હવે હે ને તીખા ખંડાઈ જાય. હાલો તો જો તીખા નાખી દીધા છે, હવે નાખી દીધી છે હિંગ. આવું નાખ્યું મીઠું, મીઠું. હાલો તો નાખી દીધી છે ખાંડ, આ ભજીયાનો સોડા. હવે આવી ગયો છે ઝીણાનો લોટ. હાલો આવી ગયું છે પાણી. કઈ નથી ખુશ હોય બતા ભાઈ આપણે તમે ધાર કરો. હા તો આવી ગયું છે લીંબુ. બસ લ્યો બી ગયું છે.
જો માથે લઈ લો ને તમારે વાકું હા તો ભજીયા મેકે ને પછી તમને બધાને બતાવી. ફેમિલી જો અત્યારે છે ને ભજીયા મૂકવાનું ચાલુ થઈ ગયું છે હવે. તો ભજીયા જો મસ્ત ના બનવા માંડ્યા છે ને આવું બધા છે ને તૈયારીઓ કરે છે, તૈયારી કરે છે કે જમવા બેહવાનું છે. હા તો ભજીયા થઈ ગયા છે. તો ફેમિલી જો બધા ખાવા બેસી ગયા છે અને જો તમે બધા ભજીયા અને આ છે ચટણી છાઈસ કેવો બન્યા ભજીયા અફલાતુન હે નીરજ કેવો બન્યા મસ્તીના કેવા મસ્ત બન્યા એમ ને. ચાલો ભાઈ જો હે ને બધાને ભજીયા તો બનાવ્યા અમારે જા વાહે કંદોઈ દેખાય ને દીનું આકા એ દીના કાકા એ ભજીયા બનાવ્યા એક નંબર. હાલો તો ખાવા માંડી બધા કાયા. તો ફેમિલી જો અત્યારે આવી ગયો છું ઘરે અને બધા જમી કરીને ફ્રી થઈ ગયા હતા ને પછી ભાગવાનું હતું તો મારી ગાડીમાં પડ્યું પંચર એટલે ગાડી ગામમાં મૂકીને આવ્યો ને એક દોસ્તારની ગાડી લઈને આવ્યો છું અત્યારે અહીંયા વાડીએ. તો બસ જો ભજીયાને એવું બધું બનાવ્યું હતું ને બસ આ ભજીયાનો વિડીયો આવી રીતે આમ હતો અને બનાવવાની હતી ગોગડીને બનાવી નાખ્યા ભજીયા. કાંઈ વાંધો નહીં, હવે જોઈએ પાછું હજી એકવાર કહે ગોગડી બનાવવાના હા શું કરે. તો બસ આજનો વિડીયો બસ અહીંયા સુધી છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી પાછા આપણે એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધા જય માતાજી, બાય બાય.